શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધનુ ભક્તિ કીર્તનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ પાપમોચીની એકાદશીની વ્રત કથા તથા વિધિ. તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો આપ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવતા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તો ચાલો શરૂઆત કરીએ. 15 માર્ચે ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશી છે, જેને પાપમોચીની એકાદશી કહેવાય છે. એવી માન્યતા છે કે આ વ્રત જાણીએ અજાણીએ કરેલા પાપોના ફળનો નાશ કરે છે. ભક્તો ઘર પરિવારમાં સુખ, શાંતિ, પ્રેમ અને સફળતા જાળવી રાખવાની કામના સાથે આ વ્રત કરે છે. આ દિવસે મીન સંક્રાંતિ પણ છે. જો કે પંચાંગ ભેદને કારણે મીન સંક્રાંતિ 14 તારીખે પણ જણાવવામાં આવી છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે. આ દિવસે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. એકાદશી અને સંક્રાંતિના યોગના ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પૂજા કરવાનો પણ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસોમાં પૂજા પાઠની સાથે દાન, પુણ્ય અને મંત્ર જાપ જલ્દી સફળ થઈ શકે છે. પાપમોચીની એકાદશીનો અર્થ છે પાપનું મોચન, એટલે કે નષ્ટ કરનારી એકાદશી. આ એકાદશી પર કરવામાં આવેલ વ્રતથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરવાથી કમૂરતા પણ શરૂ થશે. કમૂરતામાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈ સંસ્કાર જેવા શુભ કાર્યો માટે મુહૂર્ત રહેતા નથી. આ મહિનામાં સૂર્ય પૂજા, વિષ્ણુ પૂજા, મંત્ર જાપ, નદી સ્નાન અને દાન પુણ્ય કરવાની પરંપરાઓ છે. તો ચાલો જાણીએ આ દિવસે ક્યાં ક્યાં શુભ કાર્યો કરી શકાય છે. તીર્થ સ્નાન કરવાનો ખૂબ જ મહિમા રહેલો છે. આ દિવસે ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય રાશિ પરિવર્તનના સમયે કરવામાં આવેલું સ્નાન કુંડલીના દોષોને પણ દૂર કરે છે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે. સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થોનું ધ્યાન કરવું જોઈએ. આવું સ્નાન કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય મળી શકે છે. ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા. આ દિવસે ભગવાન નારાયણ અને નારાયણના સ્વરૂપ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચડાવવો. જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજન કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો. અભિષેક માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવો જોઈએ. શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને પછી ભગવાનને અર્પણ કરો. ત્યારબાદ વિષ્ણુ લક્ષ્મીને નવા વસ્ત્રો અર્પણ કરો. હાર ફૂલથી શ્રૃંગાર કરો. ચંદન લગાવો. ભોજન સામગ્રી ચડાવો. તુલસી સાથે મીઠાઈનો ભોગ લગાવવો. પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. દીપદાન કરો. સંધ્યાકાળે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. ઘરના આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. દાન પુણ્ય કરવું જોઈએ. સંક્રાંતિ અને એકાદશીના યોગમાં ભોજન, વસ્ત્ર, અનાજ, જૂતા, ચપ્પલ, ધનનું દાન કરવું જોઈએ. તેમજ વ્રત ઉપવાસ કરો. જો શક્ય હોય તો આ દિવસે વ્રત કરી શકો છો. વ્રત કરનાર ભક્તને દિવસભર નિરાહાર રહેવું જોઈએ. જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો એક સમય ફળાહાર કરી શકો છો. દૂધ અને ફળોના રસનું સેવન પણ કરી શકાય છે. શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરો. આ દિવસે ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. ખૂબ જ સારું છે. જો તમે આખા અધ્યાયનો પાઠ ન કરી શકો તો તમારા સમય અનુસાર ગીતાના કેટલાક પૃષ્ઠોનો પાઠ કરી શકો છો. તેમજ તામસિક ભોજનનો ત્યાગ કરો. આ દિવસે લસણ, ડુંગળી, માંસ, દારૂ અને નશીલા પદાર્થનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. એકાદશીએ ચોખા પણ ના ખાવા જોઈએ. કોઈની નિંદા પણ ન કરવી જોઈએ. એકાદશી પર તુલસીના પાન તોડવાથી પણ બચવું જોઈએ. આ દિવસે પૂજામાં એક દિવસ પહેલા તોડ્યા તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો હવે જોઈએ પાપમોચીની એકાદશી ક્યારે ઉજવવામાં આવશે. પાપમોચીની એકાદશીની તિથિ પ્રારંભ છે 14 માર્ચ 2026 ના રોજ સવારે 8:10 વાગે અને તિથિ પૂર્ણ થશે 15 માર્ચ 2026 ના રોજ સવારે 9:16 વાગે. એટલે કે ઉદય તિથિ મુજબ 15 માર્ચના રોજ વ્રત રાખવું શ્રેષ્ઠ છે અને પારણા 16 માર્ચ 2026 ના રોજ કરવામાં આવશે, જે સવારે 6:17 થી 8:45 ના સમયગાળામાં કરવામાં આવશે. તો ચાલો હવે આપણે પાપમોચીની એકાદશીની વ્રત કથા જોઈએ. ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા માંધાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણે અજાણે પાપ કરે છે તેનાથી મુક્તિ કેવી રીતે મળી શકે છે. ત્યારે મહર્ષિ લોમશે કહ્યું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની વાત
અપ્સરાઓ દ્વારા ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિકરો સાથે વાંદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુ ઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી 1 કોસ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મંજુ ઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકી એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રવણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસ પસાર થઈ ગયા. સમય જતા મંજુ ઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું, બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો ને. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી છે. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમસજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા હતા. અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિચાસીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્ર જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રાહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં શુક્લ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપમોચીની એકાદશી, જે શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિચાસપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમણે આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ત્યારે ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા બધા જ પાપો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવી એનું વ્રત કર્યું. આનાથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ વ્રત કર્યું અને પાપમોચીનું વ્રત કરવાથી એ 50 યોનિમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારીની શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગમાં જતી રહી. તો મિત્રો, આ હતી પાપમોચીની એકાદશીની વ્રતકથા, વિધિ અને મહાત્મ્ય. આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો આ માહિતી આપને પસંદ આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. તેમજ જો આપ આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય. ધન્યવાદ.